માંગો 20 ને આપે 30। જય દ્વારકાધીશ। તો ઘણા બધા મિત્રો છે જેને ચા બનાવતા નથી આવડતું, તો કે ચા બનાવવામાં કંઈ છે તો નહીં, બરાબર? ચા બનાવવામાં કંઈ ઇઝી વાત છે, હા, પણ ખાંડ વધી જતી હોય, ભૂકી વધી જતી હોય, આ વિડીયો જોઈ લેજો, પછી બીજી વાર કેવું નહીં પડે। ઓકે, તો ચાલો આપણે ચા બનાવી, પછી તમને બધાને મળું। જય દ્વારકાધીશ। તો ફાઇનલી બધું થઈ ગયું છે, બરાબર? હવે નાખીએ દૂધ। પહેલાં સૌથી પહેલાં તમારે દૂધ નાખવાનું છે। ચાલો, દૂધ વયું ગયું। અને હવે કરશું દૂધ નાખી દીધું પછી એને થોડુંક પાણી નાખવાનું, બરાબર? હવે કરશું ગેસ। ગેસ ચાલુ થઈ ગયો, બરાબર? એમાં કાંઈ મોટી વાત નથી, ચા બનાવવામાં આવું હેલું છે। હવે દૂધ ગરમ થઈ ગયું એટલે હવે આપણે ખાંડ નાખવાની છે। કેટલી? તો જો એક નાખીએ, જે અડધી વગી થોડીક ઓછી પડે તો જ નાખી, બરોબર? અને ભૂકી એટલે નાખવાનું કે આ એક અને અડધી, બસ બે, દોઢ જ નાખવાની છે ભૂકી, બરોબર? એટલે ભૂકી પણ નાખી દીધી ને એ પણ થઈ ગયું, બરોબર? ખાંડને ભૂકી બે નાખી દીધી છે, તો કમ્પ્લીટ થઈ ગયું છે। હવે એને પાકવા દેવાનો છે, બીજું કાંઈ હોય નહીં આમાં। મેં તમને કીધું એ પ્રમાણે ખાંડની ચમચી 2 નાખવાની અને ભૂકીની 1.5, બરોબર? એટલું જ હોય, કાંઈ હોય નહીં આમાં। આવું સહેલું છે, સિમ્પલ છે, જેને ન આવડતું હોય બનતા આવડે, બરોબર? અને સાઈડમાં જવા જોઈએ। કાગળ ને બહુ ઉડાડી યાર ઉપર વાળો। मैं नहीं मानता। ફાઇનલી છે ને પાકવા આવ્યો છે ચા, બરોબર? સરખી રીતે પેલા પાકવા દેવાનો છે, પછી ચા ન બને તો પાકવા ન દે ને તો સરખી રીતે પાકે ને પછી જ ન દેવાનું। ભૂકી સરખી રીતે બરવી જોઈએ। પપ્પાએ શીખડાવ્યું મને। ચાલો, તો ફાઇનલી પાકી ગયો છે, જેમ તો નથી કઈ કરી વાર એનામ હલાવ્યા રાખવાનું, બા હલાવ્યા રાખવાનું। થોડો ગેસ ધીમો કરી દેવાનો, લાગે ને હવે એની રીતે પાકવા દેવાનું। એમાં કાંઈ મોટી વાત છે નહીં મિત્રો, આ તો હે ને નાનકડી વાત છે। આ તો મેં કીધું વિડીયો બનાવી નાખું, ન આવડતો એને આવડી જાય, બીજું કાંઈ નહીં। આવી રીતે હોય છે। તો ગેસ પણ નાનકડી એવી વાત છે, કે મોટી વાત નથી। એકદમ લાલ થઈ જાય ને પછી તમારે ચા થઈ ગયો રેડી, બરોબર? ત્યાં સુધી પાકવા જ દેવાનો। આમાં હે ને આમાં પીવાની જરૂર નથી, આવું હેલી વસ્તુ છે, બરોબર?
હું પેલા બી તો બીક કાઢ નહીં ગઈ અચોડ આવડી ગયું બધું. ચાલો હવે ફાઇનલ જો લાલ થઈ ગયો હે ને. આવી રીતે હોય છે કંઈક ચા બનાવવાનું. ચાલો પછી મળું તમને ચા બતાવું કેવો બન્યો છે. ચાલો પછી મળું. જય દ્વારકાધીશ. આ 22 ને આ 35 જય દ્વારકાધીશ. તો આપણો ચા બતાવી દઈ કે કેવો ચા બન્યો છે બરોબર. જોઈ આવો ચા આવું આજે એમાં મેં શું કર્યું ખબર કર્યું કારણ કે એને આપણે ખાંડ છે ને ઓછી બરોબર. એમ તો ઓછી નથી પીધો નથી હજી. ઓમ કહું આપણે ખાંડ થોડીક ઓછી નાખવાની છે બરોબર. અને ભૂકી જો ભૂકી વધી જાય તો ખાંડ નાખી દેવાનું થઈ ગયું. અને ખાંડ વધી જાય ભૂકી નાખી દેવાનું. બે ઓપ્શન છે જ આપણી પાસે. એવું નહીં વિચારવાનું ખાવો ચા થયો જેવો થાય એવો. પહેલી વારમાં બગડે પછી નો બગડે બરોબર. અને હે ને હિંમતની હારવાની ચા એટલી સારો થશે. મારે પહેલી જ વારમાં સારો થયો મારે પીવામાં ઘેર તો હે ને ચા પીને પછી મળી. ચા પીને ટેસ્ટિંગ કરી દઉં તમને કે કેવો બન્યો છે બરોબર. एकदम मस्त कड़क. वाह मस्त है. हरस है हरस हरस बेटा हरस. वाह क्या सीन है, वाह क्या सीन है. જો ખાંડ વધી જાય તો ભૂકી નાખી દો. ભૂકી વધી જાય ખાંડ નાખી દો. એમાં કાંઈ હોય જ નહીં. હું મારો પાસે એક્સપોર્ટ ચા બનાવવામાં બેયનું ચા કરો બને. પપ્પાનો ચા કંઈક બનાવીશ બતાવીશ કે કેવો. મમ્મીને એમ તો સારો બને છે. ફાઇનલી આપણે ચા પી લીધો છે ને અત્યારે આવ્યા છીએ બહાર. તડકો જોવો તમે અત્યારની ગરમી ભાઈ સાપ કાંઈ ગરમી પડે છે અત્યારે જોઈ લો તમે. આવા તડકામાં બારે બેઠા છે તો અહીંયા બધા બેઠા છે બરોબર. એટલે એને ધોમ તડકો પડે છે ભાઈ. ઉનાળો ચાલુ થઈ ગયો છે એટલે હે ને એવું બધું છે. તો આજનો વિડીયો હે ને આટલો જ હતો બરોબર. તો ખાલી ચા બનાવતા ન આવડતું એના માટે હતો. ચા બનાવતા આવડતું હોય એને તો પ્રશ્ન જ નથી બરોબર. તો મળીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય દ્વારકાધીશ. આવજો. ટાટા.